નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેબી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 4 વિષય ગણિત ગમ્મત, જેનું પ્રકરણ 12 કેટલું ભારે કેટલું હલકું। આજે આપણે જોઈશું તેમાં યાદ કરીએ। પ્રશ્ન 1, નીચેનામાંથી કયું ત્રાજવું નીચે તરફ ઝૂકશે તેની નીચે ખરાની નિશાની કરો। જો પહેલા ત્રાજવામાં આપણને ચપ્પલ અને ઈંટ આપી છે તો આ ઝૂકશે, ઈંટવાળું છે તે ઝૂકશે। બીજામાં બોક્સ ઝૂકશે કે પછી માચિસ બોક્સ છે ને સાણસી છે તો સાણસીવાળું ત્રાજવું ઝૂકશે। ત્રીજામાં તરબૂચવાળું ઝૂકી જશે। ચોથામાં સ્કૂલ બેગવાળું આવશે। પાંચમામાં બુક્સ, છઠ્ઠામાં આવશે માટલું। હવે જોઈએ પ્રશ્ન 2, નીચેનામાંથી જે વસ્તુઓનું વજન 1 કિલોગ્રામ કરતાં વધુ હોય તેની નીચેના ખાનામાં લાલ રંગ અને 1 કિલોગ્રામથી ઓછું હોય તેની નીચેના ખાનામાં આપણે લીલો રંગ પૂરવાનો। તરબૂચ 1 કિલોગ્રામ કરતાં વધારે હોય તેથી ત્યાં આપણે લાલ લખીએ, આમાં તમારે લાલ રંગ પૂરવાનો છે। દાડમ 1 કિલોગ્રામ કરતાં ઓછું હોય તેથી તેમાં તમારે લીલો પૂરવાનો છે। ટીવી તો લાલ રંગ, બોલ તો લીલો, લીલો ગ્લાસમાં પણ લીલો, ટેબલમાં લાલ, બ્લેકબોર્ડમાં લાલ, મોબાઈલ ફોનમાં લીલો અને ડસ્ટબિનમાં લાલ। હવે જોઈએ મહાવરો 2, પ્રશ્ન 1, નીચેની ખાલી જગ્યાઓ પૂરો। પહેલું, 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો જવાબ આવશે 1000। બીજું, વજનનો મોટો એકમ કિલોગ્રામ છે, કિગ્રા પણ લખી શકાય, કિલોગ્રામને ટૂંકમાં કિગ્રા કહે છે। 3, વજનનો નાનો એકમ છે ગ્રામ। 5 કિલોગ્રામ વત્તા 10 કિલોગ્રામ બરાબર 15 કિલોગ્રામ।